નમસ્કાર, હું છું ધ્રુવ અને તમે જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. સમાચારો પર કરીએ નજર અને વાત કરીએ સમાચારોમાં તો છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 3 ગામના ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત છે. 80 લાખના ખર્ચે કેનાલો બનાવવામાં આવી હોવા છતાં પાણીની અછત જોવા મળી રહી છે. કુવાનું રિનોવેશન કર્યું હોવા છતાં પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. પથ્થરવાળી જમીન હોવાથી પાણીની જરૂરિયાત વધારે છે. વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધનિયા ઉમરાવા તળાવ છલોછલ ભરેલું હોવા છતાંય 3 ગામના ખેડૂતો પાણી અને સિંચાઈ માટે મળતું નથી. 3 વર્ષ પહેલા 80 લાખના ખર્ચે કેનાલો 5 કિલોમીટર બનાવવામાં આવી. ગત વર્ષે તળાવ ઉપર આવેલું કુવાનું રિનોવેશન તેમજ અન્ય કામગીરી 25 લાખના ખર્ચે કરવામાં આવી, જ્યારે 4 વર્ષમાં 1 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ 3 ગામોને આજે પણ સિંચાઈનું પાણી મળતું નથી. સરકારે ખેડૂતોના હિત માટે 1 કરોડ રૂપિયાના ગ્રાન્ટ ફાળવી કામગીરી બતાવવામાં આવી છે, પરંતુ કેનાલોમાં પાણી ના આવ્યું. જ્યારે આ વિસ્તારોમાં સિંચાઈ માટે બીજી કોઈ સુવિધા નથી, ત્યારે બોરના પાણીથી ખેડૂતો ખેતી કરી રહ્યા છે, પરંતુ પથ્થરવાળી જમીન હોવાથી પાણીની જરૂરિયાત વધી રહી છે. ધનિયા ઉમરાવા તળાવ એની અંદર એમ કે એવું છે 2 વર્ષથી પાણી ફૂલ ભરાઈને રહે છે, પણ જે તે કહેવાનો મતલબ જનતાને પૂરેપૂરું પાણી મળતું નથી. શેંગપુર સરીપાણી અને કાંદા સુધીની કેનાલ બનેલી છે કહેવાય. કમસે કમ 80 લાખ સુધીનો ખર્ચ કર્યો, પણ છતાં પાણી મળતું નથી. માંગણી કરીએ એટલે કહેવાનો મતલબ પાણી બધા એમ કે મળે જનતાને અને બધા સિંચાઈ કરે એવું માંગણી. તળાવના પાણી છોડવા માટે આ કેનાલ બનાવવામાં આવી હતી અને 4 વર્ષથી પહેલાં 1 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો કેનાલ બનાવી એ લોકોએ, અને પાણી જોતા લગીને મને મળી નથી. પાણી નહીં આવ્યું, કોઈ દિવસ નહીં આવ્યું. અમને જમીનનું વળતર મળે ને સિંચાઈ માટે અમને પાણી મળે એ અમારા માટે સારું છે. બધા ખેડૂતોને જેટલી બી કેનાલ નજીક જેટલી બી જમીન છે એ લોકોને પાણી મળે એ સારું છે. અહીંયા ઠેઠ શક્કર ઉમરવાથી અમારી કેનાલ ઠેઠ કાંધા લગીને ગયેલી છે. ધનિયા ઉમરાવા તળાવ એની અંદર